સાહેબ, આજનો આ વિડીયો જે વિદેશ આવી ગયા છે અને આવવાનું વિચારી રહ્યા છે એ તમામ લોકો માટે છે. કેમ કે અહીંયા લોકો વેલ સેટ થઈ ગયા અને પછી ઇન્ડિયાથી કોઈ આવે તો એને સપોર્ટ કરતા નથી. હાલના મેં જોયા ઘણા એવા કિસ્સા સિડનીમાં, હું હોસ્ટેલની વાત કરી રહ્યો છું પર્ટિક્યુલર, કે સપોર્ટ કરતા નથી. તો એવા ઓસ્ટ્રેલિયામાં જે ઓલરેડી સેટલ થઈ ગયા છે એવા લોકોને હું કહેવા માગીશ કે થાય ને સાહેબ તો કોઈને ટેકો કરજો તો માણસ ટકી જશે. ટીકા ના કરતા, જે આવેલો માણસ છે ને એ તૂટી જશે. બરાબર. અને રહી બીજી વાત કે અહીં જેટલા બી લોકો આવવાનું વિચારી રહ્યા છે ઓસ્ટ્રેલિયા પર્ટિક્યુલર, હું ઓસ્ટ્રેલિયાથી છું એટલે ઓસ્ટ્રેલિયા આવવાનું વિચારી રહ્યા છે એ લોકોને હું કહું છું કે આપણા કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરી લેજો કે તમે ઓસ્ટ્રેલિયા આવી ગયા છો, તમને જોબ નહીં મળતી, બનતી તમામ મદદ આપણે કરીશું. બરાબર. જ્યાં ચેક લગાવવો પડશે ત્યાં લગાવીશું. 6 વર્ષથી છું એટલે એટલા તો સંબંધો બનાવ્યા છે કે ક્યાંક તમારું નાનકડું કામ થઈ જાય. 15-20 કલાકની જોબ મળ્યા તમારો ખર્ચો નીકળી જાય. એમ કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે એવી ગેરંટી આપણી છે. એટલે જ કહું છું મહેનત કરવી છે તો આવો ઓસ્ટ્રેલિયા. અને વિડીયોને બને એટલો શેર કરજો તમારા એવા મિત્રોને કે જે ઓલરેડી ઓસ્ટ્રેલિયા આવી ગયા છે અને ઓસ્ટ્રેલિયા આવવાનું વિચારી રહ્યા છે કે ફોરેનમાં XYZ ગમે તે કન્ટ્રીમાં આ વિડીયો શેર કરી દેજો. બરાબર. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ગુડ ઇન ઓસ્ટ્રેલિયા. મહેનત અટકવી ના જુઓ, મહેનત ચાલુ રાખવાની. કેમ છો સાહેબ? તો તમે આ વિડીયો જોયો ને આગળ, એ માત્ર ને માત્ર કોઈને હેલ્પિંગ હેન્ડ કે તમે કોઈને હેલ્પ કરો એના માટે જ બનાવ્યો હતો. કેમ કે સાહેબ ઇન્ડિયાથી કોઈ બાપ એના છોકરાને છોકરીને ઓસ્ટ્રેલિયા મોકલે ને, XYZ કોઈ બી કન્ટ્રીમાં મોકલે તો સાહેબ એ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચો કરીને મોકલતા હોય છે. બરાબર. અને નાની રકમ ના કહેવાય. અને અહીં આવવાવાળા છે ને સાહેબ મિડલ ક્લાસ ફેમિલીના લોકો જ હોય છે, તમારા મારા જેવા. બાકી બાપના પૈસા લેર કરવાવાળા તો અહીંયા કોઈ આવવાના છે જ નહીં. બરાબર. તમારા મારા જેવા મિડલ ક્લાસ ફેમિલીના લોકો જ અહીંયા આવશે, જે એમના સપના, બરાબર, જેના સપના એક બાપે જે સપના પૂરા નથી કરી શકે એ છોકરાને અહીં મોકલે છે પોતાના આખી જિંદગીની મહેનતની કમાણી ખર્ચીને. બરાબર. એટલે 20 થી 25 લાખ રૂપિયા ખર્ચીને એને મોકલતો હોય ને સાહેબ, તો તમે અહીં આવો ને તો તમારી ખાલી એક આંગળી ચીંચો ને કે સાહેબ આ ફલાણા ભાઈને કે આ ભાઈ છોકરો આવે છે જોબે રાખજો, તો સાહેબ એની ગાડી પાટા ચડી જશે એમ. બરાબર. અને જો આવ્યો શરૂઆતના 1, 2, 3, 4 મહિના જોબ ના મળી ને સાહેબ, તો સાહેબ એના બાપને ઇન્ડિયામાં દવા પીવાનો ટાઈમ આવશે એમ. દવા પીવી જ પડે સાહેબ, કે મોથે મીટર ચાલતું હોય લાખો કરોડો રૂપિયાનું. બરાબર. ખર્ચીને મોકલવાળા XYZ અમેરિકામાં મોકલો 60 પેટી 1.5 કરોડ રૂપિયા ખર્ચીને મોકલે છે લોકો સાહેબ. હવે તો જોબ ન મળે તો 1.5 કરોડનું વ્યાજ ગણો સાહેબ મહિને, 1% કે 1.5 લાખ રૂપિયા થાય. બરાબર. તો આ વ્યાજનું જે ચકેડું છે ને સાહેબ એ ચાલુ થઈ જાય ને તો એટલે ભાઈ છોકરોએ મરે અને તો એના બાપે મરી જાય ઘાટા તો. પણ જો સાહેબ તમે આવવાને ખાલી એની હેલ્પ કરી દીધી ને સાહેબ, એને 15-20 કલાક નોકરી મળી નહીં ને તો ગાડી એનું ચાલતું થઈ જાય એમ. કોઈના હાથમાં હાથ લાંબો ના કરવો પડે ને એમ. સમજ્યા સાહેબ? એટલે બનતી મદદ કરજો એમને. કરવાવાળા તો કરે જ છે સાહેબ, જે નહીં કરતા એમને કહું છું કે આ વિડીયો જોઈને તમારા મગજમાં ચોક થાય. બરાબર. એટલે ઇન્ડિયાથી કોઈ માણસ આવતો હોય ને સાહેબ તો ફોન કરીને એટલું કહી દેજો, તમારા મામા ભાઈનો છોકરો આવતો હોય કે તમારા પાડોશમાં રહેતો હોય કોઈ છોકરો આવતો હોય કે તમારા કાકા કાકી કે તમારા XYZ ગમે તેનો છોકરો આવતો હોય, તમારો ગામનો જ છોકરો ચમ ના હોય આવતો હોય તો ખાલી તમે એટલું ખાલી કહેજો કે ટેન્શન ના લેતો ભાઈ બેઠો છે, તું તારે આવી જા. સાહેબ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા એવા લોકોને કે જે ઓસ્ટ્રેલિયા આવવાનું વિચારી રહ્યા છે. બરાબર. અને આગળ તમને મજા આવે એવા વિડીયો બનાવતા રહીશું. ઓસ્ટ્રેલિયાના અંદર શું ચાલી રહ્યું છે, શું નવું આવી રહ્યું છે, કેવી છે એની લાઈફસ્ટાઈલ, બધું તમને બતાવતા રહીશું એમ. બાકી નવો વિડીયો આવે તો સુધી મોજમાં રહેજો. અને આપણી તો એક જ વાત છે કે મહેનત કરવી છે. આવો તાર ઓસ્ટ્રેલિયા. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુડ ઇન ઓસ્ટ્રેલિયા એ મારો અને મારી વાઈફનો ફોટો છે. બરાબર. એ ચેનલ આપણી છે, કારણ કે 3-4 ચેનલો બની